ગરમીમાં વ્રત કર્યા છે અને ઓછા તેલમાં હેલ્ધી નાસ્તો ખાવો છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું વ્રત ઉપવાસમાં ખવાય તેવો હાંડવો, એકદમ સિમ્પલ પણ યુનિક, ટેસ્ટી અને ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનાવીશું. સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ તૈયાર કરીશું. તો અત્યારે નવરાત્રિ વ્રત ચાલી રહ્યા છે, તો તમારે એકદમ લાઇટ, હેલ્ધી અને ઓછા તેલમાં ગરમીઓમાં કંઈક નાસ્તો ખાવો હોય ને, તો આ બેસ્ટ નાસ્તો છે. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લઈશું મોરૈયો, જેને આપણે સામાના ચાવલ એટલે કે સામક રાઈસ પણ કહીએ છીએ અને કોઈ ભાગર પણ કહેતા હોય છે. તો મેં અહીંયા 3/4 કપ લીધો છે. સરસ રીતે એને સાફ કરી લીધો છે કપડાથી, અને સાથે 1/4 કપ સાબુદાણા લીધા છે. આ રીતે ભરીએ ને તો ટોટલ બંનેથી 1 કપ થાય છે. તો આ રીતે તમે જુઓ, માપ પરફેક્ટ લેજો એટલે પરફેક્ટ જ બનશે. હવે આપણે મિક્સર જારમાં એડ કરીશું. બંનેને મેં પહેલેથી જ કપડાથી સાફ કરી લીધા હતા, એટલે અહીંયા કોઈ પણ જાતનો કચરો નથી. અને સરસ રીતે આપણે એનો પાવડર કરીશું. જેટલો બને ને એટલો ફાઇન કરવાનો. આ રીતનો પાવડર તૈયાર થઈ જશે. થોડો તો કરકરો રહેશે જ, કારણ કે સાબુદાણા એકદમ ફાઇન પાવડરમાં નહીં બને. તો બસ કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણે એને સરસ રીતે ઇન્સ્ટન્ટ હાંડવો તૈયાર કરીશું. તો બધો લોટ આ રીતે આપણે એડ કરી દઈશું એક બોલમાં. સાથે આપણે આથો વગર એકદમ ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ ને, તો એમાં એડ કરીશું દહીં. તો દહીં થોડું ખટાશ પડતું હોય ને, તો ખાવામાં ખૂબ સરસ લાગશે. મિક્સ કરી દેશું. અને હા, જો દહીં તમારી પાસે ન હોય અને તમારે આ હાંડવો બનાવવો હોય ને, તો પાણી સાથે પણ બનાવી શકાય છે. તો દહીં વગર કઈ રીતે બનાવો ને, એ હું તમને લાસ્ટમાં કહીશ. આ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેશું. અને હવે આપણે આ બેટરને સરસ રીતે રેસ્ટ થવા માટે રાખવાનું છે, માત્ર 5 મિનિટ. કારણ કે આપણે લોટ કે હાંડવાનો જે બેટર તૈયાર કર્યું ને, એકદમ ફાઇન પાવડર જેવું બનાવ્યું હતું ને, એટલા માટે એને રેસ્ટ થતાં વાર નહીં લાગે. તો ઢાંકીને 5 મિનિટ રહેવા દઈએ. ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી તૈયાર કરી લઈએ. એના માટે ડાળી સહિત લીલા ધાણા લઈ લઈશું. તીખાશ તમને જોઈએ એ પ્રમાણે લીલા મરચાં, એક ટુકડો આદુનો, અને સાથે સિંગદાણા એડ કરીશું. સિંધવ મીઠું એડ કરી દઈશું. જીરું એડ કરીશું. અને હવે આપણે એડ કરીશું દહીં. તો હું આ ચટણી દહીં સાથે જ બનાવું છું. તમે પાણી સાથે પણ બનાવી શકો છો. પાણી સાથે બનાવતા હોય તો લીંબુનો રસ એડ કરવાનો અને મિક્સ કરી અને આ રીતે બ્લેન્ડ કરી લેવાની. તો આપણી ફરાળી ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. આ ચટણી તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરી શકો છો અને 8 દિવસ રાખી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. હવે અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. બેટર રેસ્ટ થઈ ગયું છે. આ રીતે થીક થઈ ગયું છે. તો થોડા વેજીટેબલમાં એક મીડિયમ સાઇઝનું બટેટું અને એક નાની સાઇઝનું ગાજર, તો મેં અહીંયા અડધું ગાજર લીધું હતું. 1 ટેબલ સ્પૂન આદુ અને મરચાંની પેસ્ટ, લીલા ધાણા એડ કરી દઈશું. અહીંયા તમે દૂધી પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ટીસ્પૂન જીરું એડ કરી દેશું. અહીંયા શાકભાજી, જો તમે વ્રત ઉપવાસમાં ગાજર ન ખાતા હોય ને, સ્કીપ કરી શકો છો. અને વ્રત ઉપવાસમાં તમે જે પણ ગાજર કે જે પણ વેજીટેબલ ખાતા હોય ને, તમે અહીંયા બધા જ આ રીતે ખમણીને એડ કરી શકો છો. મિક્સ કરી દેશું. અને હવે જરૂર લાગે ને એટલું આપણે પાણી એડ કરીશું. તો જો તમારી પાસે દહીં ન હોય ને, તો તમારે આ સમયે લીંબુનો રસ એડ કરી દેવાનો, એટલે ખટાશ આવી જશે. અને બેટરને પાણીથી તૈયાર કરી લેવાનું, તો પણ હાંડવો એકદમ પરફેક્ટ જ બનશે. તો તમે વ્રત ઉપવાસમાં ક્યારે આવો હાંડવો ટ્રાય કર્યો છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને, એ મને જરૂરથી કહેજો, મને ખૂબ ગમશે. અને નવરાત્રિ વ્રત માટેની જો તમારે કોઈ સ્પેશિયલ રેસીપી જોવી હોય ને, તો એ પણ કહેજો, હું તમારી સાથે શેર કરીશ. તો આ બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું અને એકદમ થીક પણ નથી રાખવાનું. એટલે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું, મિક્સ કરતા જશું અને બેટરને રેડી કરી લેશું. બસ આ રીતે બેટર સરસ રીતે ચમચીથી પડે ને એવું હોવું જોઈએ. આ રીતે તમે જુઓ, બસ આવું બેટર હોવું જોઈએ. બસ હવે આપણે એમાં બિલકુલ પાણી એડ નહીં કરીએ. તો અડધા કપ પાણીની જરૂર પડી હતી. અને અડધી ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ. હા, જો ઈનો એડ ન કરવો હોય ને, તો તમારે બેકિંગ સોડા એડ કરવાનો. અને બેકિંગ સોડા ઉપર તમારે લીંબુનો રસ એડ કરી દેવાનો, એટલે સરસ રીતે એક્ટિવેટ થઈ જશે અને બેસ્ટ રિઝલ્ટ મળશે. ઈનોમાં મેં પાણી એડ કર્યું છે, મિક્સ કરી દઈશું. અને હવે આપણું આ હાંડવાનું બેટર રેડી થઈ ગયું છે. તો વ્રત ઉપવાસમાં એકદમ હેલ્ધી, લાઇટ, સાંજ માટે, બપોરે તમે ગમે ત્યારે આ હાંડવો બનાવી શકો છો. હવે મારી પાસે આ રીતની નાની પેન છે ને, તો મેં એનો યુઝ કર્યો છે. તમે કોઈ પણ કડાઈમાં હાંડવો તૈયાર કરી શકો છો.
હવે એમાં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે જીરું અને સફેદ તલ, જો ખાતા હોય વ્રત ઉપવાસમાં તો એડ કરવાના. અને હવે આપણે હાંડવાનું બેટર 2 ચમચા જેટલું એડ કરીશું. આ રીતે થોડું સ્પ્રેડ કરી લેશું અને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે એક સાઈડથી 3 મિનિટ માટે કૂક થવા દેશું. એક સાઈડથી આ રીતે ડ્રાય થઈ જાય, ઉપરથી તમે જુઓ આ રીતે ડ્રાય થઈ ગયું અને નીચેની સાઈડથી સરસ એવું ક્રિસ્પી થઈ ગયું. પછી આ રીતે ધીમેકથી પલટાવી દેવાનું. બીજી સાઈડ પણ સરસ એવું ક્રિસ્પી કરી લેવાનું. તો બીજી સાઈડ પણ આપણે એને 2 મિનિટ માટે થવા દેશું ઢાંકીને. 2 મિનિટ પછી તમે જુઓ સરસ એવું કૂક થઈ ગયું છે અને બંને સાઈડથી આ રીતે તમને બતાવી દો કેટલો પરફેક્ટ સાઈડમાં કેટલા સરસ તલ અને જીરાનું સરસ એવું કોટિંગ આવી ગયું છે. એનાથી લુક પણ કેટલો સરસ આવી રહ્યો છે. તો ફેરવતા ફેરવતા મેં એને આ રીતે ક્રિસ્પી કરી લીધો બંને સાઈડથી અને આપણે એને ચા સાથે ચટણી સાથે સર્વ કરી શકીએ. તો આજે હું ફરાળી ચટણી સાથે સર્વ કરું છું. તો આ હાંડવાની રેસીપી તમને કેવી લાગીને મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. જો મારી રેસીપી ગમી હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવી રેસીપી દરરોજ ને દરરોજ મળતી રહે. અને એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી પસંદ આવી હોય ને તો એકવાર ટ્રાય કરી કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરી મળીશું. થેન્ક યુ.